નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું સ્કાયમેટની વરસાદની આગાહી. હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. આગળ વાત થશે રાજકોટમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે બીજી તરફ મિત્રો, ભક્તોની ભીડ કાબુ બહાર જતા પોલીસે કર્યો છે લાઠીચાર્જ. આગળ વાત થશે ગુજરાતમાં લાગ્યું છે 1 નંબરનું સિગ્નલ, તો બીજી તરફ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અનેક વિસ્તારોમાં મેઘરાજાની બેટિંગ ધીમી થઈ હોવાના પણ સમાચારો છે. ત્યારે આગળ વાત થશે ખૂબ જરૂરી કાર્ય. વડોદરા નગરપાલિકાની પ્રશાસનિક જવાબદારી પણ સામે આવી છે. લોકો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્યારે આગળ વાત થશે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતા 27 જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. ત્યારે અન્ય સમાચારની વાત કરીશું. પાદરામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનથી ડીપ ડિપ્રેશન ડીસા તરફ આગળ વધી ગયું છે અને હજુ પણ વરસાદની શક્યતા આગામી 24 કલાક ખાસ માનવામાં આવે છે. ત્યારે આગળની વિડીયોમાં વાત કરીશું કે આ 2 ડેમના કારણે આવશે મોટી આફત. વાત છે મોરબીની. સમાચારો જાણીશથી પછીથી વિસ્તારથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી જતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં વરસાદના પગલે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વાત થશે વરસાદના કહેરને લઈને ગુજરાતમાં આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટુકડી પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ લોકમેળાનો વિવાદ હવે વકર્યો છે. અનેક સમસ્યાઓ સામે આવી છે. ત્યારે મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. સમગ્ર રાજ્યમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે આ જગ્યાએ ઘટના બની હતી. તેનું સમાચારમાં આપણે વિસ્તારથી જાણીશું. હવે સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ ગુજરાતમાં, આવી છે અંબાલાલ પટેલની મોટી આગાહી. ત્યારે બીજી તરફ અમદાવાદમાં ગત 24 થી 48 કલાકમાં મેઘરાજાનું ભયંકર બેટિંગ જોવા મળ્યું હતું. ત્યારે અમેરિકા પર 3 બાજુથી થઈ શકે છે પરમાણુ હુમલો, એક મીડિયાનો દાવો સામે આવ્યો છે. ત્યારે અંતે વાત કરીશું મફત અનાજ માટે કરી લો રેશન કાર્ડમાં આ કામ. હવે મિત્રો, સમાચારો વિસ્તારથી. સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારક ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યો, જેથી આ રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન બંધ થઈ જશે. રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ-કેવાયસી કરાવવું પડશે. ઈ-કેવાયસી માટે સરકારની રાશનની દુકાને જવું પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા પર 3 બાજુથી થઈ શકે છે પરમાણુ હુમલો. મીડિયા રિપોર્ટમાં વાત સામે આવી છે કે અમેરિકા પર એક નહીં પણ 3 બાજુથી પરમાણુ હુમલો થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર અમેરિકાને ડર છે કે ચીન, રશિયા અને ઉત્તર કોરિયાની આ ત્રિપુટી ગમે ત્યારે અમેરિકા પર પરમાણુ બોમ્બ વરસાવી શકે છે. તેથી જ જો બાઇડન અમેરિકન દળોને સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો પણ આદેશ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મેઘરાજાએ અમદાવાદને ગમરોડી નાખ્યું છે. અમદાવાદમાં ગત 13 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. અત્યાર સુધીમાં સિઝનનો 90% વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મણિનગરમાં 7.5 ઇંચ જેટલો પડ્યો હતો. દરેક વિસ્તારમાં 2 થી 3 ઇંચ જેટલો એવરેજ વરસાદ પડ્યો નથી. શહેરમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં કેવો રહેશે વરસાદી માહોલ, આવી છે અંબાલાલ પટેલની આગાહી. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં જણાવ્યું છે કે 30 ઓગસ્ટ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે. 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ પછી વરસાદની ગતિ ધીમી પડશે. 30 થી 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન મોટી દુર્ઘટના સામે આવી છે. સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ હતી. સાથે ઘણા સ્થળોએ મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો હતો. દરમિયાન નવસારીના
કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દિવાલનો ભાગ તૂટી પડતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 5 બાળકો પણ સામેલ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે આ ઘટના ઘટી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ લોકમેળાનો વિવાદ વકર્યો છે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પ્રકરણના લીધે એક એસઓપી જાહેર કરવામાં આવી છે, જે એસઓપીને લઈને વિવાદ સર્જાયો છે. એસઓપીમાં રાઇટ્સ સંચાલકો દ્વારા છૂટછાટ આપવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તેવી જાહેરાત બાદ હવે લોકમેળામાં નવો વિવાદ સર્જાયો છે. આ યાંત્રિક રાઇટ્સના પ્લોટ્સ ખરીદનાર દ્વારા તમામ રાઇટ્સ ઉતારી લેવાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી હતી. ત્યારે આવી પરિસ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રહેવાનો આદેશ અપાયો છે અને ભારે વરસાદના પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના કહેરને લઈને ગુજરાતમાં આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે, પાણી ભરાયા છે. તેથી નાયબ મામલતદારની વર્ગ 3ની મુખ્ય પરીક્ષા DYSO મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ તો પડ્યો જ છે, સાથે હજી વરસાદની આગાહીના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાનું આયોજન 28 ઓગસ્ટથી 4 દિવસ માટે કરાયું હતું. હવે પરીક્ષા મોકૂફ થતાં પરીક્ષાની નવી તારીખ આવનારા સમયમાં જાહેર કરાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદના પગલે સ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિનું સર્જન થયું છે. વડોદરા જિલ્લામાં 27 ઓગસ્ટે તો શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉપરાંત વડોદરા જિલ્લામાં અનેક જગ્યાએ પુષ્કળ પાણી ભરાયા હોવાને કારણે રેલવે વ્યવહાર ઉપર તેની માઠી અસર જોવા મળી છે. મુંબઈ તરફ જતી કેટલીક ટ્રેનો પણ રદ કરી હોવાનું સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી જતા ખળભળાટ મચી ગયો છે. બિહારના ગયામાં રવિવારે માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી જતા ખળભળાટ મચી ગયો છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી. મળતી માહિતી મુજબ આ ઘટના ગયાના રસુલપુર પાસે બની હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના સાંજે લગભગ 4 વાગે અને 45 મિનિટે બની હતી, જ્યારે કોલસાથી ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ 2 ડેમના કારણે આવશે મોટી આફત. મોરબીના મચ્છુ 2 ડેમમાં 53,994 ક્યુસેક પાણીની આવક થઈ છે. મચ્છુ 2 ડેમ હાલમાં 100% ભરાઈ જતા તેના 12 દરવાજા 7 ફૂટ ખોલાયા છે. બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો, તેથી આ ડેમમાં સતત પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં પાણીની આવક 2,47,363 ક્યુસેક છે. પાણીની જાવક પણ 2,47,363 ક્યુસેક છે. ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડાયું છે, જેને લઈને તાપી નદી બંને કાંઠે વહી રહી છે. નદી કિનારાના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનથી ડીપ ડિપ્રેશન ડીસા તરફ આગળ વધ્યો છે, જેના કારણે બનાસકાંઠાના નાગરિકોને વિશેષ સાવધાની રાખવા માટે રાજ્ય સરકાર તેમજ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરેલી ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાદરામાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. વડોદરાના પાદરામાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેના અવકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. અહીં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા ઘણું નુકસાન થયું છે. ઉપરાંત વડોદરામાં ફરી એકવાર પૂરનો ખતરો જોવા મળ્યો છે, કારણ કે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. નોંધનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન 251 તાલુકામાં વરસાદ પડ્યો છે. આ વરસાદના આંકડા તમે વિડીયોમાં પણ જોઈ શકો છો.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં 27 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં ગઈકાલનો દિવસ ભારે માનવામાં આવ્યો હતો, જેમાં 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું. તેમાં 3 વરસાદની સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે તથા અમદાવાદમાં હજુ પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ રાજ્યના અનેક વિસ્તાર અને તાલુકાઓમાં 8 થી 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે તથા સુરત, તાપી, ડાંગ અને નવસારીના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખૂબ જ જરૂરી કાર્ય વડોદરા નગરપાલિકાની પ્રશાસનિક જવાબદારી સામે આવી છે. વડોદરામાં ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તમામ ઘરવખરી પલળી ગઈ છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત નાગરિક અન્ન જળ જેવી પાયાની જરૂરિયાતથી વંચિત ન રહે તે માટે શહેરની મહારાણી લક્ષ્મીબાઈ સ્કૂલ નિજામપુરા સ્થળાંતર કરવામાં આવેલા નાગરિકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ વખાણ કર્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી ભારેથી તે ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે લોકોની દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળતા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના મોટાભાગની નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવી રહી છે. ત્યારે મેઘરાજાએ થોડા સમય માટે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યમાં હજી પણ અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લાગ્યું છે 1 નંબરનું સિગ્નલ. ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અતિભારે વરસાદ પડ્યો હતો. દરમિયાન પોરબંદરથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદર પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગુજરાત પર વરસાદની ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે. તેથી સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીને લઈને આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 1 નંબરનું સિગ્નલ માછીમારોને બંદર તરફ આવવા સૂચના આપે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગે આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભક્તોની ભીડ કાબુ બહાર જતા પોલીસે કર્યો છે લાઠીચાર્જ. જન્માષ્ટમી અવસર પર સોમવારે બિહારની રાજધાની પટનામાં આવેલા ઇસ્કોન મંદિરમાં લોકોની ભારે ભીડ દર્શન કરવા પહોંચી હતી. જે દરમિયાન ભીડ કાબુ બહાર થઈ ગઈ હતી. જોકે ભીડ બેકાબુ થતાં પોલીસે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને પ્રતિબંધના કારણે ભીડ કાબુ બહાર થતાં પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજકોટમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. 8 કલાકમાં 8 ઇંચ વરસાદથી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેથી ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા હાલ લોકોને સાવધાની રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનની આગાહી કરતી સ્કાયમેટ સંસ્થાની મોટી આગાહી સામે આવી છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાત પહોંચી ગયું છે, જેના કારણે ગુજરાતમાં સાબેલાધાર વરસાદ ખાબકી ગયો હતો. હજી પણ 24 કલાક ગુજરાત માટે ભારે માનવામાં આવે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર, વડોદરા, સુરત, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત રાજકોટમાં પણ અનેક વિસ્તારમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.